હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર, સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આ વિડીયો જોશો તો તમને ગુડ જ છે એવરી ટાઈમ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના તમારે જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકના સોલ્યુશન આપણે દરેકે દરેક વિડીયોમાં કવર કરી રહ્યા છે, બરાબર. કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ દરેક વિડીયો આવશે. એક વિડીયો રોજ ચેનલ ઉપર અપલોડ થશે. તો તમારે જે કોઈ પણ પાર્ટ છે પહેલા સેમેસ્ટરમાં 1 થી 7 પાર્ટનું વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્યુશન વિડીયોમાં કવર કરશું, બરાબર. તો અત્યારે ટેક્સ્ટ બુક સોલ્યુશન ચાલી રહ્યું છે. ટેક્સ્ટ બુક સોલ્યુશન જેવું પૂરું થશે એટલે તરત જ તમારા જે વર્કબુક છે વર્કબુકનું સોલ્યુશન અપલોડ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક સોલ્યુશનમાં આજે પહેલો જ પાર્ટ છે આપણે, બરાબર. તમારે જે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો મારી પાસે તમારી બુક છે, બરાબર, જીવન જ્યોત પહેલો જ પાર્ટ કે કાવ્ય જે કયો, બરાબર. એને આપણે એનું જે ટેક્સ્ટ બુક તમારે પાઠ પૂરો થાય, પાઠની પાછળ સ્વાધ્યાય આવે છે, બરાબર. એમાં તમારે ટ્રુ ફોલ્સ હોય છે, બ્લેન્ક્સ હોય છે, પેર્સ હોય છે, બરાબર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે કે પછી ક્વેશ્ચન આન્સર હોય છે. એ દરેકે દરેક ક્વેશ્ચન આન્સરનું આપણે આ વિડીયોમાં કવર કરશું, એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો, બરાબર, સચોટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટાન્ડર્ડ 8માં ભણો છો, તમારે ઇંગ્લિશ મીડિયમમાં તમે સ્ટડી કરી રહ્યા છે, તમારે સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી આવે છે, બરાબર. તો એ ગુજરાતીનું આપણે ટેક્સ્ટ બુક સોલ્યુશન દરેક વિડીયોમાં કવર કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ને જો તમારે આની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય વિદ્યાર્થી મિત્રો, તો તમને PDF ફાઇલ માટે તમારે નીચે એક નંબર, મોબાઈલ નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, નોટ કરી લેજો. 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી 80 રૂપીસનું યુ હેવ ટુ સેન્ડ ધ પેમેન્ટ, બરાબર. 80 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. તમારે પેમેન્ટ કરી અને એનો સ્ક્રીનશોટ છે એ નંબર ઉપર સેન્ડ કરશો એટલે અમારી ટીમ છે એ તરત જ તમને PDF ફાઇલ મોકલી આપશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને PDF ફાઇલની સિસ્ટમ છે, મેથડ સમજાઈ ગઈ હશે. વધારે સમયને આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પાર્ટ, ચેપ્ટર નંબર 1, યુનિટ 1, બરાબર, જીવન જ્યોત. તો નીચે પ્રશ્ન પહેલો, વાતચીત. તો એમાં પહેલો જ પ્રશ્ન છે, તમે પ્રાર્થના કરો છો ક્યાં? તો હા, હું દરરોજ શાળામાં અને રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરું છું, બરાબર. બીજો પ્રશ્ન જોઈએ તો તમે પ્રભુ પાસે પ્રાર્થનામાં શું માગો? કેમ? તો હું પ્રભુ પાસે પ્રાર્થનામાં સૌનું કલ્યાણ જ માગું છું, કારણ કે આપણા એકલાના સુખથી આપણે સુખી થઈ શકતા નથી. સૌનું સુખ માણવાથી એમાં આપણું જ સુખ સમાઈ જતું હોય છે, બરાબર. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આગળ ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ તો તમને ઈશ્વરે સર્જેલી કઈ કઈ વસ્તુઓ બહુ ગમે છે અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, હું જેવું તમને સોલ્યુશન કહું છું, તમે બાજુમાં સ્ક્રીન ઉપર પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ રહ્યા છે. દરેકે દરેક પ્રશ્ન છે એના જવાબ સાથે સાથે હું બોલું છું અને તમે વિડીયો પોઝ કરીને એ સોલ્યુશન લખી પણ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, આરામથી. તો ત્રીજો પ્રશ્ન જોઈએ તો તમને ઈશ્વરી સર્જેલી કઈ વસ્તુઓ બહુ ગમે છે અને શા માટે? તો મને ઈશ્વરે સર્જેલા હવા, પાણી, પ્રકાશ અને ધરતી ખૂબ જ ગમે છે, કારણ કે હવા, પાણી અને પ્રકાશ વગર આપણે જીવી ન શકીએ. વળી જે અનાજ આપણને પોષે છે તે અનાજ પણ ધરતી માતા જ પેદા કરી શકાય છે, તેના દ્વારા છે. તો આ રીતે મને ગમે છે. આગળ જોઈએ તો જો તમે ઈશ્વર હોય તો વિદ્યાર્થી મિત્રો, એવો સરસ મજાનો ક્વેશ્ચન છે. તો આન્સર કઈ રીતે તમે લખશો તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જો હું ઈશ્વર હોઉં તો ધર્મ, જાતિ કે રાગ દ્વેષના ભેદો પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ કરું, બરાબર. આ રીતે એનો જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો દરેકે દરેક આપણે પ્રશ્ન છે એના જવાબ વાંચશું તો વિડીયોની સાઇઝ એકદમ બહુ મોટી અને લાંબી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો તમારા માટે એકદમ બોરિંગ થઈ જશે. જરૂર પડે ત્યાં હું સમજાવીશ, તમે વિડીયો પોઝ કરીને બાકી પણ તમે આન્સર છે લખી શકો, બરાબર. તો એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે અહીંયા, પછી છઠ્ઠો, શાળાની શરૂઆત પ્રાર્થનાથી જ કેમ થાય છે? પછી સાતમો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પછી બીજો પ્રશ્ન છે કે પ્રભુ તેમની પીછી ચલાવીને જીવનના રંગો પ્રગટાવશે એટલે શું કરશે, બરાબર. તો પ્રભુ તેમની જીવનની પીછી ચલાવીને જીવનના રંગો પ્રગટાવશે એટલે જીવનમાં માનવતાના રંગો ભરી દેશે. રંગો જ માત્ર નહીં પરંતુ માનવતા મહેકી ઉઠે એવું કૃતાર્થ જીવન જીવવાનું પણ પ્રભુ શીખવાડી દેશે. તો એવી જ રીતે બીજો પ્રશ્ન છે અહીંયા, બરાબર, ત્રીજો, ચોથો, પાંચમો. પછી આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન, આપેલા ભાવને અનુરૂપ કાવ્ય પંક્તિઓ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એ ભગવાન, અમારી નાની નાની આંગળીઓને અમારા નાનકડા પગમાં એટલું બળ આપો કે એ બળના જોરે અમે આખું વિશ્વ ફરી શકીએ. સરસ મજાનું છે કાવ્ય પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો, નીચે તમે જોઈ શકો છો, બરાબર. તો એવી જ રીતે બીજો, ત્રીજો અને પછી નીચે ચોથો પ્રશ્ન છે કે પ્રાસવાળા શબ્દો શોધવાના છે. સરસ મજાના 7 છે, રસ, મન, તેજ, ઉર, પગ અને ધાર, નીર, બરાબર. સાથે સાથના જવાબ તમે લખી શકો.
પછી આગળ 5મો પ્રશ્ન છે તો ઉદાહરણ મુજબ શબ્દો લખી એ શબ્દોનો ઉપયોગ વાક્ય દ્વારા બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે, તો પેલું ફૂલ એટલે બગીચો અથવા સુગંધ, બરાબર, બગીચામાંથી ખીલેલા ફૂલોની સુગંધ આવતી હતી. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વાક્ય બનાવવાનું છે. આગળ જોઈએ તો એવી જ રીતે બીજો છે પીછી, પછી હૈયું, દરિયો, જીવન અને બલિદાન. 6થો પ્રશ્ન વિદ્યાર્થી ઉપર આગળ આપણે મિત્રો મૂવ થઈએ છીએ. ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દના સ્થાને અન્ય શબ્દ મૂકી જરૂરી ફેરફાર સાથે વિદ્યાર્થી મિત્રો વાક્યો લખવાના છે, બરાબર. તો કઈ રીતે જોઈએ, તો નાનકડા ચરણોમાં આખું જગત ભમવાની શક્તિ આપો. વાક્ય આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે બનાવશો કે નાનકડા પગમાં આખું જગત ભમવાનું બળ આપો. એવી જ રીતે બીજો, ત્રીજો, ચોથો અને 5મો વિડીયો પોસ્ટ કરીને તમે વિદ્યાર્થી મિત્રો આરામથી બધા જવાબો છે એ લખી શકો, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આગળ વધીએ છીએ 7th, બરાબર. 7મો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે, બરાબર. તો ખાલી જગ્યામાં તમે જોઈ શકો છો, પહેલી ખાલી જગ્યા, શિક્ષકે રમૂજી ટૂચકો સંભળાવ્યો અને બધા ખાલી જગ્યા હસી પડ્યા. તો આગળ ઘણા બધી ઓપ્શન છે, એ ઓપ્શનમાંથી તમે એમાં ચૂઝ કરો તો એમાં આવશે ખડખડાટ, બરાબર. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, ત્રીજી ખાલી જગ્યા, ચોથી, 5મી, 6ઠ્ઠી. તો તમને ડાયરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો લખાવી દઉં તો બીજીમાં થનગનાટ, પછી સડસડાટ, મગમગાટ અને ગણગણાટ, તરવરાટ, કિલકિલાટ, ગળગળાટ, ખુશખુશાટ અને ઝગમગાટ 10મામાં, બરાબર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધી બ્લેન્ક્સની ખાલી જગ્યા થશે. 8મો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આડાવડા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય ફરીથી લખવાનું છે, બરાબર. તો કઈ રીતે, પેલું તો સપનું ઉડી આકાંક્ષાએ તેની રાત્રિ ઊંઘ ડરામણું થઈ જાય તેની. તો વાક્ય ટૂંકમાં શબ્દો છે વિદ્યાર્થી મિત્રો આડાવડા છે, ટૂંકમાં જંબલપાટ આને કહી શકીએ આપણે, બરાબર, કોમ્પિટિટિવ માટે. બસ આને સેન્ટેન્સ છે, વર્ડ્સ છે એને એરેન્જમેન્ટ કરવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો વાક્ય કઈ રીતે, તો કે આકાંક્ષાએ રાત્રે ડરામણું સપનું જોયું તેથી તેની ઊંઘ ઉડી ગઈ. આવી રીતે સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું હોય છે, એકદમ ઇઝી છે ગાઈઝ. આગળ જોઈએ તો એવી જ રીતે બીજું, ત્રીજું, ચોથું અને 5મું સરસ મજાના છે. તમે વિડીયો પોઝ કરીને લખી શકો. જો વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના જવાબ હું વાંચીને કહીશ તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે બની શકે એટલો એકદમ શોર્ટ 10 મિનિટનો જ વિડીયો હું અપલોડ કરું છું, કારણ કે મારો મેઇન ટાર્ગેટ વિદ્યાર્થી મિત્રો મેઇન ફોકસ છે કે સોલ્યુશન તમારી સુધી પહોંચે, બરાબર. બાકી તો સેકન્ડ લેંગ્વેજ છે, ગુજરાતી છે, થોડી ઘણી તો તમને ફાવતી જ હોય છે. તો એટલું બધું આપણે સોલ્યુશન ઉપર વધારે ડિટેલમાં આપણે ડિસ્કસ નહીં કરશું, પણ એ છતાં પણ તમને કંઈ ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો યુ કેન કોમેન્ટ, તમે કોમેન્ટ કરી અને મને પૂછી શકો. ઓન ધ સ્પોટ કોમેન્ટથી હું તમને જવાબ આપી દઈશ, બરાબર. આગળ જોઈએ 9મો ક્વેશ્ચન, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે વિદ્યાર્થી મિત્રો 9 ખાલી જગ્યા. અંકિતા ઘરમાં બેઠી બેઠી પુસ્તક વાંચતી રહી હતી. ત્યાં જ ડોરબેલ વાગ્યો એટલે તેણે ધીમેથી બારણું ખાલી જગ્યા ખોલ્યું, ખોલી કે ખોલ્યો. તો સિમ્પલ છે, અહીંયા ખોલ્યું જ આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કારણ કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસક એને ધ્યાનમાં રાખીને જ શબ્દો આપણે. છોકરો આવ્યો તો સિમ્પલ છે, આવ્યો જ આવશે, આવી તો નહીં આવે, છોકરો છે એટલે. બસ એવી જ રીતે એ ખાલી જગ્યાનો જવાબ તમને સમજાવવા પૂરતી અહીંયા ખોલ્યું આવશે, બરાબર. બીજીમાં આવશે કરતી, પછી હતી, રહ્યા હતા, ખોલ્યું, ગયું હતું, સંભળાયો, ગયા અને ટબુક્યું. એવી રીતે 9 ખાલી જગ્યાના આન્સર વિદ્યાર્થી મિત્રો તમે ફિલ કરી શકો. 10મો જોઈએ તો કવિતા વાંચી તેને નીચેલા પેલા વાક્યનો સૌથી નજીકનો અર્થ શોધીને લખવાના છે, બરાબર. તો પેલું જ છે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે. તો એમાં આકાશે ચાંદો સૂર્ય અને તારા પ્રભુના ગુણગાન ગાતા રહે છે. આવી રીતે જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે બીજામાં જોઈએ તો ઈશ્વરની અમાપ સુંદરતા વર્ણવામાં કવિઓ પણ થાકી જાય છે. અને ત્રીજામાં ઈશ્વર જ એટલા સુંદર છે તો એમણે સર્જેલી દુનિયા મંદિર જેવી સુંદર જ હોય ને, બરાબર. આગળ જોઈએ તો 11મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, બરાબર. ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો. પર્વત, રેવા, કૈવલ્ય, ક્ષમા, સીમા, હુલ્લાડ, બરાબર. તો એનો જવાબ આવશે કૈવલ્ય, ક્ષમા, પર્વત, રેવા, સીમા, હુલ્લાડ. બીજો પ્રશ્ન જોઈએ તો રેવતી, રાજા, રોહિણી, રજા, રેવતક, રંગ. તો એનો જવાબ રજા, રંગ, રાજા, રેવતી, રેવતક અને રોહિણી, એ રીતે બનશે, બરાબર. 12મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો, આપેલા ફકરાનું તમારી ભાષામાં પ્રથમ ભાષામાં ભાષાંતર કરો. એટલે કે ગુજરાતીમાં આખો પેરેગ્રાફ છે એનું તમારે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવાનું છે, બરાબર. સરસ મજાનું છે. તમે વડોદરા ગયા હશો અને કમાટી બાગ જો તમે જોયો જ હશે ને, આ બાગમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતા ડાબી તરફ 2 પૂતળા જોવા મળશે. આ પૂતળા 2 યુવાન છોકરાઓના છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોના. એ છોકરાઓ કોઈ રાજકુમાર જેવા લાગતા નથી, બંનેના માથે ફાળિયા બાંધેલા છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે.
બરાબર. તો ઇંગ્લિશનું એનું પેરેગ્રાફ કઈ રીતે થશે? તો યુ મસ્ટ હેવ બીન ટુ વડોદરા એન્ડ સીન કમાટી બાગ. બરાબર. On entering the main gate of the garden, you will find two statues to the left hand side. બરાબર. These statues are of two young boys. Seeing these statues, you may wonder whose statues they are. These boys don't look like princes. બરાબર. Both have a turban on their heads. One has small knife-like weapon in his hand, while the other has a small stick on his hands. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ટ્રાન્સલેશન થશે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે એકદમ સરસ અને સરળ ભાષામાં આપણે સમજૂતી આખી સોલ્યુશન છે એ કવર કર્યું છે આ વિડીયો દ્વારા વિદ્યાર્થી મિત્રો. બરાબર. છતાં પણ તમને સમજાવી દઉં, જો PDF ફાઇલ તમારા આની એકી સાથે જોતી હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે PDF ફાઇલ ઓનલી 80 રૂપીસનું પેમેન્ટ કરી અને વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ તમારા મોબાઈલ ઉપર PDF ફાઇલ લઈ શકો અને એની ટાઈમ ગમે ત્યારે તમે જ્યારે ઈચ્છો ત્યારે મોબાઈલમાંથી ઓપન કરી અને PDF ફાઇલ દ્વારા તમે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં સરસ મજાનું લખી શકો અને એક્ઝામમાં સારામાં સારો સ્કોર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.